નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાહોદના ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું કામગીરીનું કર્યું નિરીક્ષણ। વિલંબ બદલ કડક સૂચના। દાહોદ કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે દાહોદ જિલ્લાના મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન દિલ્હી મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેના નિર્માણ કાર્યનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું। તેમણે લીમખેડા તાલુકાના ઝેરજીતગઢ ખાતે ચાલી રહેલા હાઈવે પ્રોજેક્ટની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી તેમજ અથિયાવાન ગામે પહાડ તોડવાની કામગીરીનું પણ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ દરમિયાન પ્રોજેક્ટની કામગીરીમાં થઈ રહેલા વિલંબ અંગે તેમણે અસંતોષ વ્યક્ત કરતા કામ ઝડપથી પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને કડક સૂચના આપી હતી। તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી અને અમલીકરણ એજન્સીઓની ગુણવત્તા સાથે નિર્ધારિત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની તાકીદ કરી હતી। આ પ્રસંગે દાહોદ જિલ્લાના કલેક્ટર, નેશનલ હાઈવે ઓથોરિટીના સંબંધિત અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સાથે વિશેષ બેઠક યોજાઈ હતી। બેઠકમાં પ્રોજેક્ટની પ્રગતિ, અવરોધો અને બાકી રહેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે દિલ્હી મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે દેશનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને તેમના કોઈપણ પ્રકારનો બિનજરૂરી વિલંબ સહન કરવામાં આવશે નહીં। તેમણે તમામ વિભાગોને સંકલન સાથે ઝડપી ગતિએ કામગીરી પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।